ભરૂચના જંબુસરની હદમાં આવેલ સારોદ ગામમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા 5 જુગારીયાઓને વેડજ પોલીસે ઝડપી. પોલીસે તેમની પાસેથી 23,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસમાં જુગાર રમવાની પ્રવૃત્તિમાં વધારો થતો હોય છે, ત્યારે તેમના રંગમાં પોલીસ ભંગ પણ પાડતી હોય છે. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હોય છે, ત્યારે તેમના રંગમાં પોલીસ ભંગ પણ પાડતી હોય છે. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા. જે અનુસંધાને જંબુસર તાલુકાના વેડજ પોલીસ મથકના પીએસઆઈ આરએલ ખટાણાએ તેમના તમામ સ્ટાફને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. આ સમયે પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈને માહિતી મળી હતી કે સારુદ તળપદ ગામે મહી નદીના ભાઠામાં બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાય છે. આ માહિતીના આધારે વેડજ પોલીસ મથકની ટીમે માહિતીવાળા સ્થળે રેડ પાડી જુગાર રમતા ઇમરાન માઈ, મુસ્તાક મોહમ્મદ માઈ, ઇલિયાસ ટંકારીવાલા, ઇરફાન ભાટિયા અને ઇકબાલ ઘોડાવાળાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 23,150નો મુદ્દામાલ જપ્ત કરી 5 જુગારીયાઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ભાગી ગયેલા ફૈઝલવાડી અને ગબુ માછીને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.